અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી રહ્યો છે, ત્યારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના વન્યજીવોને ઠંડક આપવા માટે ખાસ સમર મેનેજમેન્ટ શરૂ કરાયું છે. બહાર ભલે લૂ વાતી હોય, પણ પિંજરાની અંદર તાપમાન 1 થી 2 ડિગ્રી ઓછું રહે તેવી હાઈટેક અને કુદરતી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. સિંહ, વાઘ અને દીપડાના પાંજરા પાસે વિશાળ ઇન્ડસ્ટ્રીયલ કુલર મુકાયા છે, તો જળચર પ્રાણીઓ માટે પાણીના હોજ સતત ભરેલા રાખવામાં આવે છે. પક્ષીઓને સૂર્યપ્રકાશથી બચાવવા ગ્રીન નેટ અને પાણીના ફુવારાની વ્યવસ્થા કરાઈ છે. એટલું જ નહીં, પ્રાણીઓને ડિહાઇડ્રેશનથી બચાવવા પીવાના પાણીમાં ORS અને ઇલેક્ટ્રોલ પાવડર પણ ભેળવવામાં આવે છે. ગરમીમાં રાહત આપવા માટે પ્રાણીઓના ડાયટમાં પણ ફેરફાર કરાયો છે. હવે તેમને ભોજનમાં ઠંડા તરબૂચ, શક્કરટેટી અને શેરડી પીરસવામાં આવી રહ્યા છે. મેડિકલ સ્ટાફની સતત દેખરેખ હેઠળ કાંકરિયાના મહેમાનો આ કાળઝાળ ગરમીમાં પણ ઠંડકની મજા માણી રહ્યા છે.